वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्तये। इष्टदेव सर्वावतारी श्री स्वामीनारायण भगवान, परम पूज्य आचार्य राकेश प्रसाद जी महाराज, परम पूज्य सद्गुरु नित्य स्वरूप स्वामी जी, श्रीजीना लाडीला सर्वे हरिभक्तों, भाईओ बहनों सौने संत सभाना जय श्री स्वामीनारायण। भक्तजनों, आजे महुआ धाम ने आंगणे मूर्ति प्राण प्रतिष्ठा महोत्सव में આપણે સૌ ભગવાન શ્રી હરિના ચરિત્રના શ્રવણ સાથે મોજ માણી રહ્યા છીએ। મહુવામાં સત્સંગનો જામો, જામો એટલે મોજ। આજે આ મહુવા ધામને આંગણે પધારેલા એક એક ભક્તો ભાઈઓ બહેનોના અંતરમાં ખૂબ આનંદ અને ઉત્સાહ છે। ભગવાન સ્વામિનારાયણે અનંત જીવોના આત્યંતિક કલ્યાણ માટે શ્રીજી મહારાજે આવી ઉત્સવોની દિવ્ય પરંપરા આપી। શ્રીજી મહારાજે સ્વહસ્તે મંદિરોના નિર્માણ કરાવી અને આ પરંપરા આપણને આપી છે। અને એ પરંપરા આજે પૂજ્ય મહારાજ શ્રી અને આવા નિત્ય સ્વામી જેવા અનેક સંતો એનું વહન કરી અને શ્રીજી મહારાજે પ્રવર્તાવેલી આ દિવ્ય પરંપરાને આગળ વધારી રહ્યા છે। ત્યારે આજે મહુવા ધામને આંગણે આજે અમે આવ્યા, મંદિરના દર્શન કર્યા। ન ભૂતો ન ભવિષ્યથી આવું કલાત્મક એક એક દર્શનાર્થીઓને ભગવાન સ્વામિનારાયણના આશ્રયનું બળ આપતું એવું મંદિર, એના અદ્ભુત એમાં રચના કરવામાં આવી છે। તો ભક્તજનો, આવા દિવ્ય ઉત્સવો દ્વારા અનંત જીવોનું આત્યંતિક કલ્યાણ થાય, આ ભગવાન સ્વામિનારાયણનો જે આ સિદ્ધાંત, ભગવાન સ્વામિનારાયણનો શુભ સંકલ્પ, એને આજે ઘર ઘર સુધી આવા સંતો દ્વારા એ મહારાજનો સંદેશો પહોંચાડી રહ્યા છે। વિશેષ કરીને ઘર સભા દ્વારા, નિત્ય સ્વરૂપ સ્વામી દ્વારા જીવાત્માઓના આત્યંતિક કલ્યાણનું એક અભિયાન ચાલ્યું છે, જે આજે વર્ષોથી હજારો પરિવારો એનો લાભ લઈ અને શ્રીજી મહારાજના આશરે રહી અને ખૂબ જ સુખી જીવન જીવી રહ્યા છે। સ્વામીની નજર અમારા જુવાન વિદ્યાર્થીઓ ઉપર પડી કે આજે યુવા ધન જો આ સત્સંગમાં પોસાશે તો એના દ્વારા અનેક મુમુક્ષુઓને ભગવાન સ્વામિનારાયણના આશરે આવવાનું બળ મળશે। એવા ઉદ્દેશથી નિત્ય સ્વરૂપ સ્વામીએ આજે યુવાનો માટે ફ્રી શિક્ષણની વ્યવસ્થા કરી, રહેવાનું ફ્રી, ભણવાનું ફ્રી, નાનેથી કરી અને કોલેજ કાળના વિદ્યાર્થીઓને આટલી સગવડ આપી છે। ત્યારે આ સત્સંગ છેક ગામડે ગામડે છેડે છેડે સુધી વિસ્તર્યો છે। એનું કારણ હોય તો સ્વામીની આવી ખૂબ જ દીર્ઘદ્રષ્ટિ કે આજે એક સત્સંગી આ સંપ્રદાયની અંદર એક જુવાન જોડાશે, એના દ્વારા લાખો જુવાનોને આ સત્સંગમાં આવવાની પ્રેરણા મળશે। આવા શુભ સંકલ્પથી અનેકવિધ આ સત્સંગના કાર્યો આ સ્વામી દ્વારા અને એમની પ્રેરણાથી એમના મંડળ દ્વારા થઈ રહ્યા છે। ભક્તજનો, થોડા સમય પહેલાં જ સરદારની અંદર ભવ્ય મંદિરનું સ્વામીએ નિર્માણ કર્યું। ભાવનગરની અંદર પણ નિર્માણ ચાલી રહ્યું છે। જગન્નાથપુરીની અંદર પણ આવતા જતા યાત્રિકો માટે સુવિધા અને દર્શનની વ્યવસ્થા ત્યાં ઊભી થઈ છે। મહુવા ધામને આંગણે પણ સરસ આવો દિવ્ય ઉત્સવ ભગવાન સ્વામિનારાયણે આવા ઉત્સવોના માધ્યમે, મહારાજ કે આ ઉત્સવમાં કોઈ આવશે એના દર્શન કરશે, ઉત્સવના માધ્યમથી ભગવાનની સ્મૃતિ થશે અને જીવનું આત્યંતિક કલ્યાણ થશે। આવી આ કલ્યાણકારી પરંપરા ભગવાન સ્વામિનારાયણે આપણને આપી છે અને સંતો અને મહારાજશ્રી એનું વહન કરી અને એક એક જન સુધી આ સંદેશો સૌને પહોંચાડી રહ્યા છે। ખૂબ આપ ભાગ્યશાળી છો, સૌ આપણે ભાગ્યશાળી છીએ। આ સત્સંગ આપણને વારસામાં મળ્યો છે, એ આવતી પેઢીઓમાં આવો ને આવો સત્સંગ વૃદ્ધિ પામતો રહે અને એમાં તન મન અને ધનથી સેવા કરવાનું ભગવાન આપણને નિમિત્ત આપે, એવી ભગવાન ચરણોમાં પ્રાર્થના સાથે સૌ ભક્તોને જય સ્વામિનારાયણ।